અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી પાણીની તંગીથી પીડાતા ગામડાઓને નવજીવન મળ્યું છે. તો સરોવર નિર્માણ અને 52 કિલોમીટર લાંબી ગાંગડીયો નદીના પુનર્જીવનથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવ્યું છે. ત્યારે ખેતી કરતા ખેડૂતોની કિસ્મત કેવી રીતે બદલાઈ જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા 2017થી શરૂ થયેલી જળક્રાંતિ 3 તાલુકા લાઠી, બાબરા અને લીલિયાના 57 જેટલા ગામડાઓમાં ખેડૂતોના જીવનને નવી દિશા આપી છે. તો 8 વર્ષમાં 175 જેટલા ડેમ અને સરોવર બન્યા છે અને 52 કિલોમીટર લાંબી ગાંગડીયો નદી પુનર્જીવિત કરાઈ છે અને હજારો હેક્ટરમાં પાણીનું સંતુલન વધારાયું છે. તો આ સાથે જ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે આ પહેલા આ વિસ્તારમાં પાણીની ભારે અછત હતી અને વર્ષે સિઝનનો એક જ પાક લેવામાં આવતો હતો. તો ખેડૂતોને રોજગાર માટે શહેર પર સ્થળાંતર કરવું પડતું હતું, એટલે કે ગામડાઓ ખાલી થઈ રહ્યા હતા. ત્યારે આજે ગાંગડીયો નદી વહેતી થતા જ ખેતરોમાં પાણી બારે માસ રહે છે અને 3 સિઝનમાં પાક લેવાઈ રહ્યો છે. તો આ સાથે જ બાગાયતી ખેતી પણ શક્ય બની છે અને આની સાથે જ ઘઉં, મગફળી, કપાસ ઉપરાંત કેળા, શેરડી, પપૈયા સહિતના વિવિધ પાકો ઉગાડવામાં આવે છે, જે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો લાવ્યા છે. તો 52 કિલોમીટર લાંબી ગાંગડીયો નદી અને સરોવરથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવ્યો છે અને પાણીની સપ્લાય મળી અને સાથે જ જમીનની કિંમતો પણ વધી છે. તો ખેડૂતોનું કહેવું છે કે આશરે 3 ગણા ભાવ જમીનના થઈ ગયા છે અને જળક્રાંતિને કેન્દ્ર અને રાજ્યના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને વિવિધ રાજકીય નેતાઓએ પણ માન્યતા આપી છે. તો ધોળકિયા ફાઉન્ડેશનની આ પહેલ માત્ર સંગ્રહ માટે નહીં, પરંતુ ગ્રામીણ જીવનને બચાવવા માટે, પર્યાવરણ સંરક્ષણ અને સ્વાવલંબન માટે સાબિત થઈ છે. તો ગાંગડીયો નદી આજે માત્ર પાણીથી વહેતી નદી નહીં, પરંતુ ખેડૂતોના સપનાઓ, ગામડાઓના ભવિષ્ય, સમગ્ર વિસ્તાર માટે સમૃદ્ધિનું પ્રતીક બની છે. ત્યારે સમગ્ર ક્રાંતિ વિશે સાંભળી આવેલી પ્રતિક્રિયાઓમાંથી. મારું નામ કનક પટેલ છે. હું ધોળકિયા ફાઉન્ડેશનમાં છેલ્લા 20 વર્ષથી કામ કરું છું અને અમે પાણીના અને પર્યાવરણના કામમાં અગ્રેસર છીએ. સૌજી કાકા ધોળકિયા અમારા જે ચેરમેન છે ફાઉન્ડેશનના, એના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરી રહ્યા છીએ. 2008માં જ્યારે મંદી હતી, એ સમયે અમે ગામમાં 2008માં તળાવ કર્યું હતું. એ અમને અનુભવ હતો અને ગામના લોકોને ત્યારે એનો ફાયદો થયો હતો. એ જોઈને અમે પાછા 2017માં ગાગડીયા નદીના કિનારે અમે આ કામ શરૂ કર્યું. હાલ ગાગડીયા નદીમાં 52 કિલોમીટરનું કામ અમે 40 કિલોમીટર પૂરું કર્યું છે અને 12 આગળ બાકી છે. ત્યારબાદ 175થી વધારે અમે સરોવર બનાવ્યા છે, જે અલગ અલગ ગામડાઓમાં કર્યા છે. કોઈ બી ગામને કામ કરવું હોય પાણી માટે તો 50% ફાઉન્ડેશન એમાં સહયોગ કરે છે અને 50% ગામના લોકોના ફાળાથી કામ થતું હોય છે. આ રીતે અમે 175 સરોવર અને 27 લાખથી વધારે ઝાડ વાવેતર કર્યા છે. લાઠી, લીલિયા અને બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકાની વચ્ચેથી આ નદી નીકળે છે. આ પાણીનો સંગ્રહ થવાથી 75 ગામના લોકોને ફાયદો થયો છે. 2 લાખથી વધારે ખેડૂતો આનું ઉત્પાદન લઈ શકે છે. જ્યારે અમે આ કામ કરવા આવ્યા ત્યારે કપાસની ખેતી થતી હતી. હાલ ઘઉં, બાજરો, મકાઈ, જુવાર વગેરે પાક થાય છે. બાગાયત ખેતી તરફ પણ લોકો વળ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા ગોળ બને છે. તો ગોળ શેરડીમાં સૌથી વધારે પાણી જોતું હોય છે. તો પાણીના લીધે જ આ શક્ય બન્યું છે. આપણા દેશમાં જો ગામડાઓમાં, દરેક ગામડાઓમાં પાણીની સમસ્યા દૂર થાય તો શહેરીકરણ ઓછું થાય ને ગામનો સારામાં સારા વિકાસ થઈ શકે એમ છે. એટલે કાકાની ઈચ્છા હતી કે આપણે ગામને, જ્યાંથી આપણું વતન છે, આપણો જ્યાં જન્મ થયો છે, એ ગામને આપણે રિટર્ન કંઈક આપીને જઈએ. આ દેશને, આ રાષ્ટ્રને આપણે કંઈક રિટર્ન આપવું જોઈએ. તો પાણી અને પર્યાવરણનું કામ જ એવું હતું કે આપણે મૃત્યુ થઈ જાય પણ આપણે જીવતા રહી શકીએ, એ કામ આપણે કરવું જોઈએ અને એના માર્ગદર્શન હેઠળ અમે અત્યારે હાલ આ કામ કરી રહ્યા છીએ. તમે બીજું જોયું હશે કે અહીંયા પ્રાણીઓ, પક્ષીઓ ઘણી મોટી સંખ્યામાં, અમે જ્યારે આવ્યા ત્યારે 2000 TDS પાણી હતું, પીવાલાયક પાણી નહોતું, ચા નથી બનતી, દાળ નથી બનતી. આજે 300-400 TDS પાણી છે. પક્ષીઓ એટલા અસંખ્ય જાતની નવી કલરની ચકલીઓ, કબૂતર, પાણીમાં રહેતા જલના જે છે, જલ કુકડી છે, માછલી છે, કાચબા છે, સાપ છે, બતક છે, સિંહ છે, હરણ છે, નીલગાય છે, એવી ઘણી બધી પ્રજાતિઓની સંખ્યા વધી છે. કારણ કે પાણીના કારણે જ એ લોકો એનો વસવાટ છોડતા નથી ને અહીંયા આવીને વસ્યા છે. મારું નામ છે ભરત વસોયા. મારું ગામ અકાળા અને 15 વીઘા મારે જમીન છે. આજથી 10 વર્ષ પહેલા જે ચોમાસું વરસાદ પડે, જે મુજબ પડે એ પ્રમાણે પાક આવતો, ઓછા વરસાદ હોય તો ઓછો પાક આવતો. છેલ્લા 10 વર્ષથી જે તળાવ બની ગયા છે, બાબરા, લાઠી, લીલિયા 3 તાલુકા વચ્ચેનું જે અંતર છે અંદાજિત 50 કિલોમીટર છે. આમાં બધે સરોવર બની ગયા છે. 150 જેટલા સરોવર છે અને બધા ઊંડા છે. કોઈ 150 વીઘા, કોઈ 200 વીઘા, કોઈ 100 વીઘા અને ઊંડા 10 ફૂટથી માંડીને 30 ફૂટ, 35 ફૂટ સુધી ઊંડાઈ પણ છે. અને આના કારણે બહુ પાણી, કુવા, દાર
માં બધે પાણી પુષ્કળ છે અને ત્યાર પછી ખેડૂતોને 3 પાક લેવાય છે. ચોમાસું, શાળું, ઉનાળું આ 3 પાક આવે છે. પાણી ખૂટતું નથી અને મગફળી, કપાસ, શેવડીના વાવેતર થાય છે. અને આ ધોળકિયા ફાઉન્ડેશન જે કામ થયું એનો બહુ ફાયદો ખેડૂતને મળ્યો છે. અને અહીંયા આંબા પણ થાય છે. અંદાજિત 10-15 હજારથી ઝાઝા આંબા પણ ઉછેર થયો છે. બીજા ઝાડ આ તે બધી બહુ વસ્તુ આખું ગ્રીનરી બની ગયું છે અને 3 પાક લેવાય છે. એ મોટો ફાયદો થયો છે. અહીંયા ખેડૂત બહુ રાજી છે જે આ સરોવર બન્યા એનાથી. મારું નામ ભૂપતભાઈ ઉકાભાઈ મેસુરિયા, ગામ અકાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. હું 25 વીઘાની કપાસની ખેતી કરું, કોટનની. ને આ સરોવર થતાં પાણીનો બહુ ફાયદો થયો છે. ને જે લાઠી, લીલિયા અને બાબરા 3 તાલુકામાં જે સવજીભાઈ કાકડિયા નદી 40 કિલોમીટર ઊંડી કરી એવરેજ 15 ફૂટથી માંડી 40 ફૂટ સુધી ઊંડી છે. અને તે આજુબાજુના ગામમાં લગભગ 54 ગામમાં પાણીનો ફાયદો થયો છે. અને એની હિસાબે અમે 3 પાક લેતા થયા છીએ. નકર ખાલી વરસાદી આધારિત અમે પાક લેતા. હવે શાળુ પાક પણ અમે ઘઉં, ચણા, બધું કઠોળ બધું વાવીએ છીએ. ઉનાળુ પાકમાં બાજરો, જુવાર આ તે બધું વાવીએ છીએ. અને આ સરોવર થતાં અમારે 3 પાક લેતા થયા છે. અને આનાથી સરોવર થતાં પાણી થતાં બહુ અમારે ફાયદો થયો છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.